પાર્સલ કરી દીધી કેરી લેવા એવો સમય નીકળ્યો મારો. એક તો પગ દુખે અને ઘરે જવાનો ખૂબ ટાઈમ થઈ ગયો. ટુકડો વયો જાય પછી તો ખોખું ઉપાડવાનો તો ખોખાનું પાર્સલ કરશે બરાબર. અને બાકીના તો હવે આગળ ખવાય એટલું ખાઈ લેજો ને જીવાય એટલું જીવી લેજો. હાલ્યું જ આવે છે, કહેવાય નહીં હું આવે છે, નકર તો તમે પાછા બરાબર ને. જો જય માતાજી. અત્યારે બસ આટલું ફરી કોઈ નવા બ્લોગ સાથે મળશું. જો બરાબર ને ભૂખ બરાબર ને લાગી છે. ઘરે પોગાય તો સારું, કાંઈ બસમાં ગુજરી ન જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારના 7 સાડા 7 થવા રહ્યા છે, પણ હું જાણું છું કે મેં 15 દિવસ વિડીયા મૂક્યા નથી ને મારા સબસ્ક્રાઈબર ઘટતા જાય છે. તો કોઈ એવા અણઘટતા આવી ગયા હોય તો વિડીયા મારાથી ન ઉતરે. પણ હવે આજ કોશિશ કરું છું, તો આજથી શરૂઆત કરું છું. તો જોવાનું ભૂલતા નહીં, અને જોયા પછી લાઈક કરવાનું પાછું શરૂ કરી દેજો. તો માફી માગું છું કે મેં 15 દિવસથી વિડીયા નથી મૂક્યા, પણ એવા કામ આવી ગયા. લગ્ન પ્રસંગ હોય તો આપણે 2 વિડીયા વધુ ઉતારીએ, ને એવા પ્રસંગ બની ગયા હોય તો વિડીયા ન ઉતરે ભાઈ. તો અત્યારે પાણી ભરી લીધું છે બધું, અને નાસ્તા પાણીની તૈયારી કરી છે. પણ જવું છે ક્યાં? બ્લોગ ઉતાર તો એડિટિંગ કરવા. એ જે માતાજી. અત્યારે બસ આટલું ને વળી પાછી માનો સેવા આદરી દીધી છે. જેનો હોય એનો. તો આટલા બધા સણ્યા 20 કિલો સણ્યા આવી ગયા છે. દાળ કરવાના ભાગમાં કામ કરું છું. ખાવા જોઈએ બધું કરવું પડે ને પેટીયું રળવું પડે.